જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આ બીજો જ્યેષ્ઠ માસ ચાલુ છે તેના વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા। સંકષ્ટ ચતુર્થી તિથિ છે તે ગણપતિ બાપાને સમર્પિત તિથિ માનવામાં આવે છે। આ વ્રત કરવાથી જીવનના તમામ સંકટો, વિઘ્નો, બાધાઓ નાશ પામી સર્વે શુભ અને મંગળ થાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે સાંભળીએ હવે જેઠ વદ કૃષ્ણ ચોથ એટલે કે ગણેશ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા। સૂતજી કહે છે કે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીને ગણાધક્ષ્ય ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે। ગણાધક્ષ્ય એટલે ગણોના અધ્યક્ષને સ્વામી ગણવામાં આવે છે। ગણેશજીને ભગવાન શિવે ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા। આગળ દર્શાવેલ વિધિ વિધાન મુજબ પૂજન વિધિ કરવી જોઈએ, જેમ કે તમે દરેક ચતુર્થીએ કરતા હો તે રીતે, અથવા તો આપણા શોર્ટ વિડીયામાં પણ મેં વિધિ બતાવેલી છે। હવે આપણે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા અહીં સાંભળશું, જે તમે સાંભળજો। દયાદેવ બ્રાહ્મણની કથા। સતયુગની આ વાત છે। પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો। તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેને વેદ પારંગત 4 પુત્રો હતા। તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા। બધા સુખ ચેનથી રહેતા હતા। એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું કે હે માતાજી, હું મારા પિયરમાં ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરતી હતી। મારી ઈચ્છા છે કે તે વ્રત હું અહીં પણ કરું। તમે મને પિતાજી અને તમે અનુમતિ આપો। આ સાંભળી સસરાએ કહ્યું કે વહુ, તમે બધી વહુઓમાં મોટા છો, તમને કોઈ પ્રકારનું કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર છે? તમારો આ સમય વ્રત કરવાનો નથી, ખાવા પીવાનો અને મોજ કરવાનો છે। થોડા સમય પછી વહુ ગર્ભવતી બની। 9 માસ પછી તેને એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો। તેણે ફરી પોતાની સાસુને ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માંગી। સાસુએ તેને અનુમતિ આપી નહીં। આમ વારંવાર કહેવા છતાં વ્રત ન કરવા દેતા ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદૃશ્ય કરી દીધો। ઘણી શોધખોળ કરી પણ બાળકનો પત્તો લાગ્યો નહીં। ઘરના બધા દુઃખમાં ગરકાવ થઈ ગયા। આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર કહ્યું કે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાની તમે મને અનુમતિ આપો, પણ તમે બંનેએ મારી વાત લક્ષમાં ન લેતા ઇનકાર કરતા રહ્યા। આથી કરીને ગણેશજીએ કોપિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે। હવે તમે મને સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ આપો તો હું વ્રત કરું, જેથી મારો પુત્ર જે ગાયબ થયો છે તે હું પાછો પ્રાપ્ત કરી શકું। દુઃખમાં ડૂબેલ સાસુ સસરાએ પોતાની પુત્રવધૂને ગણેશજીનું વ્રત કરવાની મંજૂરી આપી। આથી દર માસે વદમાં આવતી સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુ કરવા લાગી। આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યા અને કહેવા લાગ્યા કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું, ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી। મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યા અને વસ્ત્રાદિનું દાન પણ કર્યું। આથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે કહ્યું કે હે દીકરી, તારે જે જોઈએ તે તું મારી પાસેથી માંગી લે। હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું। હું તારી પરીક્ષા કરવાના હેતુસર અહીં આવ્યો હતો। બ્રાહ્મણની વાત સાંભળી મોટી વહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને મારો ખોવાયેલો પુત્ર પાછો મળે તેવું કરો। પછી બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રી, તું જેમ ઈચ્છે તેમ અવશ્ય થશે। આટલું કહી તે બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદૃશ્ય થઈ ગયા। થોડા દિવસ પછી કોઈ વટેમાર્ગુ દયાદેવનું ઘર પૂછતો આવ્યો। તેની સાથે એક બાળક પણ હતો। વટેમાર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૃચ્છા કરી। દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયો અને છાતી સરસો ચાપી દીધો। પોતે ગદગદિત થઈ ગયો। તેણે ઘરના બધાને એકદમ ભેગા કરી
પૌત્ર મળ્યાની જાણ કરી. ઘરના બધા આનંદિત થઈ સંકટનાશક ગણેશજીને નતમસ્તકે મનોમન પ્રણામ કર્યા. ત્યાર પછી ઘર કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. આ બાબતની જાણ આડોશ પાડોશમાં થતાં તેઓ પણ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. તો મિત્રો, આવો હતો ગણેશ ચતુર્થીનો મહિમા, જે કરવાથી જીવનના તમામ સંકટો નાશ પામે છે. આજે ગણપતિ બાપાની ચતુર્થી હોય તો આપણે જરૂરથી ગણેશજીના 12 નામો બોલી ભગવાન ગણપતિના ચરણોમાં પ્રણામ કરીશું, જેથી આપણા પણ સંકટો અને વિઘ્નો નાશ પાડે. ઓમ સુમુખ એકદંત્વ કપિલ ગજકર્ણ લંબોદર વિકટ વિઘ્નનાશ ભાલચંદ્ર ધૂમકેતુ ગણાધક્ષ્ય ગણપતિ ગજાનન. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો પ્રથમ પૂજનીય શ્રી ગણપતિ મહારાજ કી જય. રોજ આવા સરસ મજાના વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો તથા કોમેન્ટ પણ કરજો. જય માતાજી.